હેલો મિત્ર, કેમ છો? મજામાં મજામાં જ તો ફરીથી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે મેં શરૂઆત કરી દીધી છે. જો કે પૂજા કરે છે નાસ્તો. હાલો બધાય નાસ્તો કરો. બધાને ડાયરેક્ટ કીધું નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને હાલો બધાય નાસ્તો કરો. રોહિતભાઈ અંતાઈ ગયા છે કે બ્લોગ ચાલુ થાય પેલા હું અંતાઈ જાઉં. મને ખબર નથી મને નહીં. એ કે ખાલી ફોકટ મારે કે કાંઈક બોલવાનું આવશે એની કરતા નહીં તમારો પાટો કઈ ગયો પાટો? માતાનો પાટો કઈ આપણા ગયો? ઉપર પીડે છે. ફેમિલી મિત્રો હમણાં થોડુંક શું કહેવાય વિઘન આવી ગયું. થોડુંક શું કહેવાય દવાખાનું આવી ગયું. એટલે હમણાં થોડાક દિવસ બ્લોગ ને વિડીયો ને શોર્ટ ને કોમેડી વિડીયો ને એવું બધું બંધ હતું. હવેથી પાછા શરૂ થઈ જાય રેગ્યુલર. અને આજનો બ્લોગ શરૂ કરી દીધો છે ને સતત આ ત્રીજો બ્લોગ છે. જોવાનું ભૂલતા નહીં. રોહિતભાઈ આમાં કંઈક કરે શું કરે? વેલ એક્ટિંગ કરે છે. આમને ઈ કરે ને એમ કરે છે. થોડુંક શીખું છું. શીખે છે ઈ મને કે મારે બ્લોગર બનવાનું છે પણ એ કે બ્લોગર બનવાનું છે પણ કે અલગ બ્લોગર બનવાનું છે. પેલા ઘડીક કે ગેમિંગ કરવાનું છે ને પછી કે બ્લોગર કરવાનું છે પછી કે એડિટિંગ કરવાનું છે. એને શું કરવું એ કઈ હજી નક્કી છે નહીં. જો કે હજી તો 10મું પાસ થવાનું બાકી છે. 10મું પાસ થાય પછી ખબર પડે કે શું બનવાનું છે. અને એક વાત કહેવાની તો ભૂલાઈ ગઈ. આ બ્લોગ જેમાં સ્ટાર્ટ છે એ ફોન નવો છે. શું કેવું? આઈફોન 7 પેલા 13 માં બનાવતો હતો ને હવે આવી ગયો છે આપણી પાસે 17. બધાય રીલ્સ ને ઓલું જોઈ લો 17 એટલે કે આઈફોન 17. 17 ને? એપલ નહીં સફરજન 17. હા એપલ 17 એવું કંઈક કહેવાય. નહીં આઈફોન 17 આઈફોન 17. ઇંગ્લિશ. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. દવા પીધી. એ આ કેવું કરે? રોહિતભાઈ શું છે અત્યારમાં મજા આવ્યા કરે. બધા ભેગા હોય ને બધા દાંત કઢાવ્યા કરે. ગાય ની કન્ટિન્યુ રહેજો. આજે તો હું દિવસે જાગું છું એટલે થોડા દિવસ દિવસે જાગશે પછી આજે હું બેસશે એડિટિંગ દેખાય. કરીશ. કન્ટિન્યુ સારું તો આપણે જ છે. જો આપણે આરામ કરવાનો અને બાયુને છે ને બાયુને છે ને પોતા મારવાનો અને આપણે છે ને આરામ કરવાનો. શું કેવું? તમે આરામ કરો. અમારે તો આમાં ને આમાં જ જિંદગી હોય. બાયુને ગણેલા કઈ કામ નથી ગાઈસ. કરવાનું તો આ જ હોય. ગણેલા પણ બાયુની જાતને છે ને કામ કરવું પડે. અને અમારે છે ને પૈસા ભેગા કરવામાં છે ને આખી જિંદગી વી જાય ત્યાં કઈ નહીં. હે મારે કામ છે પછી મારે પાર્લર કરી દેવાનું છે. હે એને છે ને આ સિઝનમાં છે ને પાર્લર કરી દેવું છે. કેદુની મંડાણી છે કે પાર્લર કરવું છે. કસ્ટમર આવશે ખરા પાર્લરમાં? મારે તો પકડી પકડી લાવ. ન આવે તો પકડી પકડીને લાવવું એમ કે. આપણા કામ ઉપર આધાર છે. એને તો શું છે પોતા મારવાના જ છે. આપણે પછી આ થોડુંક એક છે ને વખત મારી પછી બીજાને પોતા મારજો. હે આપણે થોડુંક એડિટિંગ નું કામ બાકી છે તો આપણે એડિટિંગ કરી લઈએ થોડુંક. અને એક પોસ્ટ છે ને તો જે વ્લોગ જોતા હોય ને મને કોમેન્ટ કરજો કે કોમ્પ્યુટરમાં એડિટર એપ કયું સારું છે બ્લોગ માટે. મારે થોડુંક ઈસ્યુ આવે છે બધા એપમાં. એડિટર માટે એપ કયું સારું છે એ મને કોમેન્ટમાં કહેજો. અથવા અમારા ડીએમમાં કહી દેજો ઇન્સ્ટામાં.
તો મિત્રો ડુંગળી ને ટામેટા સુધારી લીધા છે, કેમ કે મારે બનાવવાની છે ભેળ. અહીંયા વિજય છે ને પડેકા લઈને લઈ આવ્યા હતા, તો હવે હું બનાવીશ ભેળ. એ તો કહેવાનું જ છે કે મગજમાં આમાં સારતા નીકળે ને શરદી કફ થઈ ગયો. તો મિત્રો વિજયને છે ને માથામાં વાગ્યું છે ને, તો મમ્મી ક્યાંક થોડુંક એમ કહે છે કે ડોક્ટરને આ કહેવાનું. જો હું તમને બતાવું, કાં છે ટાંકા, માથામાં છે ને ટાંકા આવેલા છે, દેખાતું નથી ગાઈસ. જો અહીંયા પાટો કાઢ નાખ્યો આજે. આજે પાટો કાઢ નાખ્યો ને. ગોંડે બંધાવા જવાનું. દુખે ને તમને? કેમ દુખે એ કયો તો. કફ થઈ ગયો ને એટલે છે ને આનો કરીએ કે નહીં શરદીનું, એટલે અહીંયા આ બધે સાકા નાખે, નસું તણાય એટલે છે ને માથું છે દુખવા માંડ્યું છે. અને મારા મમ્મીએ છે ને સૂપ બનાવી દીધું છે મને. હમણાં આપવા આવશે. તો આ સૂપ કયું સૂપ છે? આ સૂપ છે ને એનું છે ને એ તમને કહેવાય એમ નથી, પણ આ સૂપ છે ને દેશી છે અને હેલ્ધી છે. મમ્મી મારા કહે છે કે એ જૂના એરા એટલે જૂના બધા ગરડા માણસો છે ને બધું આવી દેશી દવા ને એવું બધું બહુ વાપરતા, એટલે મને આ પીવડાવે છે એટલે હું પી જાઉં છું. પીવો તો તમને બધાને કહેવાય નહીં કે હાલો એમ. કેવું છે? કન્ટિન્યુ. હવે હું પીવો તમે? ગરમ પાણી. કામ બતાવો. ભેળ ખાવી તમારે? એવું નહોતું. ડોક્ટરે ના પાડી કા એવું બધું ખાવાનું? એમાં લીંબુ નહીં ગયું છે ને? હા. ખાટું હાવ નહોતું. પી જાઓ તમે, માંદા છો. સવારે સારું હતું, ત્યાર પછી તબિયત બગડી ગઈ. તો હવેથી છે ને અત્યાર પછી છે ને હવે પુડલી વ્લોગ એડલિંગ કરશે. હું ઉઈ જાય હમણાં ઓકે, પાણી પીને. પી જાઓ. તો મિત્રો બધા પોતપોતાનું કામ પતાવીને છે ને ફ્રી થઈ ગયા છે, અને જો મારા નણંદ તો ભાગવા માંડ્યા કે મારે ભાગી જાવ, વ્લોગ બાદ દેતા આવું. શું કેવું મમ્મી તમારું? મમ્મી ટેન્શનમાં છે, કેમ કે વિજયને માથે વાગેલું છે ને ટાંકા આવેલા છે ને, તો મમ્મી બહુ ટેન્શનમાં છે. શું કેવું મમ્મી તમારું? સારું થઈ જાય કાં જલ્દી. અને જો આ કંધારા માણા નાય નાખો. કાંઈ નહીં, થઈ જાય જલ્દી, સારું થઈ જાય. મારા મમ્મીને એમ મેં કીધું કે તમે છે ને ફોલોવર્સ ને વ્યુઅર્સ ને બધાને એમ કહો કે છે ને કે વિજયને ગયા સારું થઈ જાય એવી પ્રાર્થના કરજો માતાજી પાસે. તો મને એમ કહે કે મને એવું ન આવડે. એવું ન આવડે કામ? એટલે એ ઉપર રોહિતભાઈ ઉપર બેઠા છે, એ તમને કઈક કહે છે. ઈ તો ઝીબડા જ કાઢે ખાલી. એ કઈક કહી નાખશે. કહી નાખવાનું. બોલો, થોડુંક જોરથી બોલો કઈ હમણાં તને. અમારા ભાઈને થોડુંક વાગી ગયું છે એટલે હમણાં થોડીક ઉપાધિ છે, એટલે હમણાં બ્લોગ નતા આવતા. તો હવેથી કન્ટિન્યુ આવશે. હવેથી કન્ટિન્યુ બ્લોગ આવશે. અને અમારા માસી હમણાં બોલવામાં થોડા ઘસકાય છે ને, પેલા તો શોર્ટ વિડીયોમાં બહુ બોલતા અને હવે નથી બોલતા. અત્યારે કેવી તોય નથી બોલતા, એમ કે અમને નથી આવડતું એમ કે છે. અને હું તો કેમ ઊભી? ના આમ જો તો આમ કરીને અમારો બ્લોગ લે છે, બોલો. જો આમ તો મિત્રો જો કેટલો આમ ખરો તડકો છે ને, તોય બહુ એટલે બહુ હવા આવે. તો મારા સાસુ કે કપડાં લઈ લો ને તો બધું ઉડી જશે. કેવી હવા આવે મમ્મી? તમે આ શું કરો? હું હોટલે હે? કેટલો તડકો છે કા, બધા કપડાં ઉડી જાય. હાલો તો કપડાં લઈ લઈએ. ટાટા.
ના નથી પડી. હે મેં થોડું કઈ કીધું. માર થાવ તો મમ્મી જાવ મમ્મી જાવ યે તો બપોરના ગુડ મોર્નિંગ કે તો આકા દુખે આયા દબાવ તોય દુખે આયા દબાવ તોય દુખે. રીલ ઉતારતા હતા અને છે ને એક રીલમાં હજી તો રીલ ઉતરી નથી તો 5 તો રીટેક આવી ગઈ. એ મને શું કે આવતા કરીને ગુસ્સામાં આવીને બોલવાનું છે અય વિજય મને 500 રૂપિયા આપો એમ તો એમ મારે કેમ બોલવું ગુસ્સો મારે કેમ કરવો ખાલી ઈ તો આપણે વિડિયો ઉતારવાનો છે. इतना मासूम चेहरा है कि गुस्सा कहाँ करे. આપણે વિડિયો ઉતારવાનો છે તેમાં ગુસ્સો કરવો પડે રાડ્યું પાડવું પડે બધું કરવું પડે અને વિડિયો ઉતારતા હોય ને ફાસ્ટ તો બોલતા જ હશે જોઈ લે પૂછવું હોય તો પૂછી લેજે ગમે એને 5 રીટેક આવી ગઈ 5 મિનિટમાં અને એકે સક્સેસ નથી જાય એ વિડિયો જો આવું એને સારું આવડશે. तो खनक प्रीत की सर पे ओढ़ कर घूमर घूमर घूमे. હવે બે ની હવે એને નાખ વામડી. તો ગાઈસ છે ને મેં વિજયને કીધું કે મને રીલ્સ ઉતારી દો તો વિજય મને ના પાડે છે કેમ કે એના શોર્ટ વિડીયોઝ ઉતરી ગયા છે ને કોમેડી એટલા માટે. આમ જો જો કેમ બાકી વાય ને વાય જોઈ એને ભગવાન કરે કે છે ને આવું ન થાય કોઈને ખાલી એક વસ્તુ બોલો નહીં હું વસ્તુ બોલવા નથી ખબર ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે જ્યાં સુધી રિચાર્જ નહીં થાય ત્યાં સુધી રોટલી નહીં બને ઈ ખાલી એટલા એવા શબ્દમાં લગભગ મિનિમમ 20 થી 25 રીટેક એટલે રિપ્લેસ એમ તમે સમજો તો કે ઘડીએ ઘડીએ એક ને એક વિડીયો બનાવ્યો બોલો આટલી રીટેક આવી સત્તા છે ને. નો 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 ગાઈસ झूठ बोलते झूठ ખાધું મારા હમખા એવું નથી ગાઈસ બોલું તો બધું કમ્પ્લીટ છું પણ છે ને એમ જીરી કમજી પણ મિસ્ટેક હોય ને તો એ રીટેક લેવડાવે છે મારા જોડે કેમ કે એને છે ને બધું કમ્પ્લીટ જોવે તો મારે શું કરવું હું છું એટલી એમથી નાનો ભાવ છું મારે શું કરવું આમાં છે ને કમ્પ્લેટ હોય ને કમ્પ્લેટ તો જ વ્યૂ આવે અને તો જ ફોલોવર વધે પછી જેવું તેવું નાખી જાય તો પછી એવું હરખું ઉપડે દી અને નોય ઉપડે એની ગેરંટી ન હોય ને આની પછી ગેરંટી હોય કે 15 કે ઉપર વિડીયો જાય એટલે જાય જ તે અને ગમે તમે એટલા ફોલોવર હોય. હા તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા જ હશો અમારા કોમેડી રીલ્સ કે આમ ગમે શોર્ટ્સ હોય તો વ્યૂ તો સારા આવે જ છે. શું કેવું તમારે હાલો તો કાંઈ નહીં મને રીલ્સ ઉતાર દેશો ને હવે વ્યૂ આવે છે થોડોક સપોર્ટ કરજો ભાઈ મિત્રો વડીલો આટલો ભાઈઓ બહેનો તથા મારા વડીલો. નાના નાના ફૂલકાઓ સારું તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને પડી ગયા છે શું પડી ગઈ છે સાંજ અને પડી નહીં ગયા ભાઈ વસ્તી શું કહેતી હતી પડી નહીં ગયા હજી તો શરૂઆત થઈ છે. પડી નહીં ગયા વાગી ગયા છે ભાઈ 6 સાંજના 6:30 આજથી મારા દલડા જાશે દૂર. ચલો મને રીલ્સ ઉતારી દો તો કઈ નહીં પૂજાની રીલ્સ ઉતારી દઉં ત્યાં સુધી કન્ટિન્યુ. મમ્મી તમે કેમ ખીજાવ તમારી વાત નથી માનતા એટલે ને અને થોડોક પેંડો ખાઈ લે કફારો પી પેંડા થી થોડો કબાર હતા અમુક નો વધે કોણે કીધું ગેરું ખાય ને તો અમુક નું વધી જાય મમ્મી. હેલો ફેમિલી અત્યારે પાછી થોડીક તબિયત બગડી ગઈ છે
અને હવે વાગી ગયા છે હાલના 8:30 જેવું થઈ ગયું છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમી બમીને સુઈ જવાનો પ્રોગ્રામ છે. આગળનું તમને કહેશે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અને વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળનું પૂજા તમને કહેશે. હજી તો જમવાનું બાકી છે ને વ્લોગ એન્ડ કરવો છે. શું કેવું મમ્મી તમારું? ચોકલેટ ખાઓ. અંતાય અંતાય કાયો અત્યારે નું લે ખાવ. હા મીનો ખાવ. થઈ ગયું? મમ્મી લાઈક કરો એમ બોલો તો, સબસ્ક્રાઇબ કરો એમ બોલો. થઈ ગયું. તો કાંઈ નહીં મિત્રો, અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અવનવા વિડીયો જોવા માટે છે ને તમને કીધું જ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જ મળવાના છે. આમ કામ તો નહીં મળે. તો બાય બાય, ટાટા.